जय माताजी मित्रों। तो आज આપણે વાત કરીશું શેર બજારમાંથી પૈસા મેળવવા માટે શું શું મહત્વની બાબતો છે। તો પહેલી મહત્વની બાબત એ છે કે તમારે જો શેર બજારમાંથી પૈસા મેળવવા માંગતા હોય તો તમારે 5000 રૂપિયાથી શરૂઆત કરવી જોઈએ અને 5000 થી ડિલિવરી બેઝ ઉપર, એટલે કે કોઈ સ્ટોક હોય, ધારો કે રિલાયન્સ હોય તો તેને ડિલિવરી બેઝ ઉપર ખરીદવું પડશે અને તેને પોતાના ડિમેટ એકાઉન્ટમાં રાખવું પડશે। અને આ રિલાયન્સનું ખરીદ્યા પછી તમારે પોતાના મનની અંદર કેવા વિચારો આવે છે, તો જો પ્રાઇસમાં વધારો થાય છે તો તમારું મન કઈ રીતે કામ કરે છે અથવા તો ઘટાડો થાય છે તે કઈ રીતે કામ કરે છે તેની નોંધ એક નોટબુકમાં રાખવી પડશે, તો તમે ભવિષ્યમાં ટ્રેડર બની શકો છો। અને ટ્રેડર બનવાના મેન પગથિયાં હોય છે। પહેલું પગથિયું એ તમારે ડિલિવરી બેઝ ઉપર, બીજું પગથિયું સ્વિંગ ટ્રેડ ઉપર અને ત્રીજું પગથિયું ઇન્ટરડે ટ્રેડિંગનું આવે છે। જો આ તમે પ્રથમથી જ ઇન્ટરડે ટ્રેડિંગમાં ઝંપલાવો છો તો તમને જે સફળતા મળવી મુશ્કેલ છે। અને બીજું, તમારું વ્યક્તિત્વ મહત્ત્વની અસર કરે છે। જો તમારા વ્યક્તિત્વમાં સંયમ, રિસ્ક મેનેજમેન્ટ અથવા તો તમે શોર્ટકટમાં પૈસા મેળવવા માગો છો તો તમારે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે પણ ચાલશો તો તમે પણ ઇન્ટરડે ટ્રેડિંગમાંથી પૈસા કમાઈ શકો છો। અને બીજી મહત્ત્વની વાત એ છે કે જો તમારી સાઇડ ઇન્કમ, એટલે કે તમે બાજુમાંથી કંઈક ઇન્કમ મેળવો છો તો તમે સ્ટોક બજારમાંથી પણ પૈસા મેળવવા માટેનો રસ્તો છે તમારા માટે આસાન રહે છે। જો તમને સ્ટોક બજારમાં કોઈ ટ્રેડ લીધો હોય અથવા તો કોઈ પણ તમે ડિલિવરી બેઝ લીધો હોય અને તેમાં નુકસાન જશે અને તો તમે બાજુમાંથી જો ઇન્કમ મળે છે, અથવા તમે કોઈ ધંધો કરો છો અથવા કોઈ નોકરી કરો છો ત્યાંથી આવક આવતી હશે તો તેમાંથી એ સરભર થઈ જશે, એટલે કે તમે માઇન્ડથી ખૂબ જ ફ્રી રહેશો। એટલે તમને આમાંથી શેરબજારમાંથી પૈસા મેળવવાનો રસ્તો સાફ થઈ જશે। અને ત્રીજો મુદ્દો છે રિસ્ક મેનેજમેન્ટ, એટલે કે જો તમે 5000 રૂપિયાથી તમે ટ્રેડ લો છો તો તમારું રિસ્ક 500 રૂપિયા જ હોવું જોઈએ। એટલે કોઈ પણ ટ્રેડ લો તો તમે એક્સ વાઇડ કોઈ પણ ટેકનિકલ એનાલિસિસ કર્યા વગર, જરૂરી છે સપોર્ટ અને રજિસ્ટર તમે જાણતા હો તો જો સપોર્ટ ઉપર કોઈ પણ ટ્રેડ આવે તો તેમાં તમે 5000 રૂપિયાથી ખરીદી કરો છો તો તેનું રિસ્ક તમારે 500 રૂપિયા લેવાનું છે। 500 રૂપિયાથી 600 રૂપિયા રિસ્ક થાય તો એ ટ્રેડમાંથી તમારે એક્ઝિટ લોસ લઈ અને નીકળી જવાનું છે। અને આ જે તમે જે લોસ લ્યો છો તેની માહિતી તમારે ચોપડામાં લખવી પડશે કે કયા કારણે લોસ થયું, કેટલું થયું અને લોસ વખત તમારું માઇન્ડસેટ શું હતું, એ મહત્ત્વની વાત છે। બીજું, ત્રીજો મુદ્દો એ છે મિત્રો કે જો તમે ત્રીજો મુદ્દો એ છે કે મિત્રો કોઈ પણ વસ્તુ મેળવવા માટે આપણને કંઈક ખોવું પડે છે। એટલે કે તમારે જે આ શેરબજારમાંથી પૈસા મેળવવા માટે તમારે પૈસાનું બલિદાન શરૂઆતના સમયમાં આપવું જ પડશે। એટલે શરૂઆતના સમયમાં તમારે લોસ થશે અને થશે। આ લોસ થશે એવા માઇન્ડસેટ સાથે તમે જો શેરબજારમાં એન્ટ્રી કરો છો તો ભવિષ્યમાં તમે પ્રોફિટેબલ ટ્રેડર બનવાના ચાન્સ તમારા વધી જશે। મિત્રો, શેરબજાર એક એવી જગ્યા છે કે જ્યાં પણ શીખ્યા પછી તમારા માટે પૈસાની આવકનો સ્ત્રોત એટલો વધી જાય છે કે તમે જેટલું 3 વર્ષ અથવા 4 વર્ષની અંદર લોસ કર્યું હોય એ ફક્ત 6 મહિનાની અંદર તમે એ સરભર થઈ શકે છે। મારી વાત કરું તો મિત્રો, હું 2021થી ઇન્ટરડે ટ્રેડિંગ કરું છું। એટલે શરૂઆતમાં મારું પણ પગથિયું એ જ હતું કે હું ડાયરેક્ટ ઇન્ટરડેમાં ઝંપલાવ્યું, જેના કારણે મારે પણ 2021, 22, 23, 24 એ નુકસાનનો સમયગાળો હતો। હવે જે માર્કેટ કઈ રીતે ચાલે છે, તેમાં સાયકોલોજી કઈ રીતે અસર કરે છે તેની માહિતી મને મળી ચૂકી છે। એટલે આવનાર 6 મહિનાની અંદર જે મારો પાછલું જે લોસ હતું એ હું કવર કરી અને પ્રોફિટેબલ ટ્રેડર બની જઈશ એવો મને વિશ્વાસ છે। નક્કી નથી, વિશ્વાસ છે, પરંતુ હું અત્યારે જે પરિસ્થિતિમાં જે રીતે ચાલું છું એના ઉપરથી હું કહી શકું છું। તો તમે પણ જો નાણાકીય રીતે સદ્ધર થવા માગતા હોય તો તમે પણ મારી સાથે જોડાઈ શકો છો, અથવા તો અને તમે સમજી લો કે હું જે કરું છું એ આપની સમક્ષ રજૂ કરું છું। હું શોર્ટ વિડીયોમાં હું જે ઇન્ટરડે ટ્રેડ લઉં છું તેની માહિતી આપના સમક્ષ રજૂ કરી શકું છું। અને મને જે લોસ થાય છે એ મારા રિસ્ક મેનેજમેન્ટના આધારિત થાય છે। રિસ્ક મેનેજમેન્ટ એટલે શું? તો રિસ્ક મેનેજમેન્ટ એટલે કે હું જે નક્કી કરું છું કે મારે ચાલો 500 રૂપિયા લોસ લેવો છે, 1000 રૂપિયા લોસ લેવો છે, એ લોસથી ઉપર હું કોઈ પણ સમયગાળાની અંદર જઈશ નહીં, એ મારું રિસ્ક મેનેજમેન્ટ કરેલું છે। એટલે કે અને બીજું દોસ્તો, હું અત્યારે જે 5 દિવસનો ટ્રેડ લઉં છું એમાં 3 દિવસ હું પ્રોફિટેબલ રહું જ છું। કોઈક દિવસ એવું બને છે કે હું 2 દિવસ લોસમાં હોઉં અથવા તો 1 દિવસ લોસમાં હોઉં, અને એ લોસ મારા રિસ્કના આધારે હોય છે। અને આ જર્ની હું શરૂઆત કરું છું અને આ જર્નીમાં તમને પણ જોડવા માટે એક આહ્વાન કરું છું કે તમે પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને મારી સાથે જોડાઈ જાઓ, જેથી કરીને ભવિષ્યની અંદર જે મારા અંદરનો અનુભવના આધારે તમને પણ હું કંઈક આપી શકું અથવા શીખવાડી શકું। ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય દ્વારકાધીશ।